તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર એક નવા જ વિડીયોમાં। તો મિત્રો આપણે અવારનવાર ઘણા બધા વિડીયો મૂક્યા છે કે મગફળીના પાકમાં સારું એવું ઉત્પાદન લેવા માટે અને હાલમાં તો આપણે જો મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે એમાં સુયા બેસવાનો આપણે ફૂલ સમય થઈ ગયો છે। સુયા વધારે પ્રમાણમાં બેસે અને વધારે પ્રમાણમાં ફ્લાવરિંગ થાય એ માટે આપણે કઈ દવા છાંટવી અને એના વિશેનો આપણે આજ આ ટોપિક લીધો છે। તો મિત્રો સૌપ્રથમ તો આ ફૂલજેલ આપણે તે પહેલાં પણ ઘણીવાર આ દવાના વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં ખેતીની વાતો યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા જોઈએ છીએ। તો મિત્રો આ મગફળી તમે જોઈ શકો છો કે આમાં એ પહેલાં આપણે એક છંટકાવ કરી નાખ્યો। તો આ જુઓ તમે મિત્રો સુયા જુઓ આ મગફળીમાં કઈ રીતના સુયા બેઠા છે અને અત્યારે પાછો આપણે આની આ મગફળીમાં ફરીથી આ દવાનો છંટકાવ કરવાનો છે અને આના ભેગી બીજી એક આપણે દવા આવશે જે મિત્રો છે આ થાર 971। આનો પણ મિત્રો આમાં છંટકાવ કરવાનો રહેશે। તમે જો મિત્રો આ કઈ રીતે આમાં સિસ્ટમ છે, સનેડો છે આપણે શીતળનો, આમ દેખો આખું આ વાહનની બધી સિસ્ટમ બતાવી। તો જો મિત્રો આ કઈ રીતની સિસ્ટમ છે, આ ફોલ્ડિંગ વાળી આ આપણે સિસ્ટમ છે। આમાં દવા જ્યારે છાંટી હોય ત્યારે આ રીતનો વાયર બાંધેલો છે, આ રીતનું આમ કરી નાખવાનું। આ મિત્રો ઘરે બનાવેલું છે અહીંથી અને આ જો કઈ રીતની સિસ્ટમ છે। આ ફુવારા 1 2 3 4 ને 5 ફુવારા આવે, આપણે માંડવીના 5 લેતું જાય ઉપર એમ। આ બાજુ આવો તમે જુઓ કે આ કઈ રીતની અહીંથી મોટર સિસ્ટમ છે। આ નળી આપણે જો આમાં આ એક કેરબામાં એટલા 2 પંપ જેટલું 2 થી 2.5 પંપ જેટલું દવા આપણે સામે આમાં સમાઈ જાય। આ પંપમાં જો ખૂટી જાય તો અહીંથી પાછી નળી કાઢીને આ ફિટ કરી દેવામાં આવે આ રીતની અહીંયા, જેનાથી મિત્રો આ અને આપણે દવા છાંટવાનું આપણે પંપ પણ ઉપાડવાની જરૂર નથી, ખૂબ જ આરામથી આ કામ આપણું થઈ જાય દવા છાંટવાનું મગફળીમાં। કેટલી કંઈક 30 ml જેટલી નાખી છે 30 થી અને આ પંપ જે આપણે છે આમાં આપણે છે ને 2 થી 2.5 લીટર પાણી હમાય છે, એના માટે 2 થી 2.5 પંપ જેટલું પાણી હમાય છે। એ માટે આમાં આપણે 20 ml જેટલી આપણે ફૂલ જેલ નાખીએ છીએ। મિત્રો આપણે જોયું કે આ ભાઈ દવા કઈ રીતની છાંટે છે, આ પોતાના સનેડા દ્વારા અથવા મિની ટ્રેક્ટર, ઘણી બધી જગ્યાએ આને મિની ટ્રેક્ટર પણ કહેવામાં આવે છે, પણ અમારા આ વિસ્તારમાં આને સનેડો કહેવામાં આવે છે। ચાલો જોયું કે કઈ રીતની દવાનો છંટકાવ કરે છે। તો તમે જોવો ખેડૂત મિત્રો કે કઈ રીતની આમાં મગફળીમાં આ દવાનો છંટકાવ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની દવા વેસ્ટ પણ નથી થતી। તમે જોઈ શકો છો આપણે ફૂલજેલ અને થાર 971નો આમાં છંટકાવ કરવામાં આવે છે। તો મિત્રો જોવો કે આ કઈ રીતની સિસ્ટમ છે આ સનેડામાં, અને આ ભાઈનો આવો દેશી જુગાડ જોવો કે કઈ રીતના દેશી જુગાડ કરેલો છે। અને મિત્રો શેઢે કંઈક જો આવી રીતનું આ સનેડાને વાળવામાં આવે છે। આ રીતનું રિવર્સ મારી દીધું શેઢે અને આ ફુવારા ચાલુ અને આ પાછું બીજા સાયા ચડી ગયું। જોવો કઈ રીતના આમાં ફુવારા સિસ્ટમ છે। દવા છાંટવા માટેનું આમ કહેવું તો એક બેસ્ટ દેશી ઉપાય અને દેશી જુગાડ કહેવામાં આવે છે મિત્રો આ પ્રકારના। જુઓ કે કઈ રીતનું આ બધી સિસ્ટમ છે, આ ભાઈએ ખૂબ જ સારો એવો મગજ દોડાવ્યો છે। તો શું મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો? જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય અથવા
તમારે ફૂલઝર અથવા થાર જો આ દવાનો ઉપયોગ કરવો હોય તો અમારા કોન્ટેક્ટ નંબર પણ સ્ક્રીન માથે આપેલો છે અને બને ત્યાં સુધી મિત્રો આ વિડીયોને શેર કરી દેજો, જેનાથી અન્ય ખેડૂત મિત્રો પાસે પણ અમારો વિડીયો પહોંચી જાય અને અવારનવાર માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ